નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 9 જુલાઈ 2026 ગુરુવારનો દિવસ. વિષ્ણુદેવની આરાધના ઉપાસના કરી આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 જ્યેષ્ઠ માસ કૃષ્ણ પક્ષ અને 9મી તિથિ. શુક્રમાં યોગ ગરજ કરણ ને અશ્વરી નક્ષત્ર જે કેતુદેવનું નક્ષત્ર. આજના ચંદ્રમાં મેષ રાશિમાં પરિભ્રમણ કરશે. આજે સૂર્યનો ઉદય 5:28 થી 7:22. મિત્રો, આજનું અભિજીત મુહૂર્ત 11:58 થી 12:53 સુધી અને આજના રાહુકાળ 2:10 થી 3:54 સુધી. તો આ તો આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. મેષ રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ અને વૃષભ રાશિમાં મંગળદેવ, મિથુન રાશિમાં સૂર્ય અને બુધ. બુધદેવ વક્રી થયા એટલે સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ. કર્ક રાશિમાં ગુરુ મહારાજ ને સિંહ રાશિમાં કેતુ અને શુક્રદેવનું પરિભ્રમણ. રાહુદેવ કુંભ રાશિમાં અને શનિ મહારાજ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. તો મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મેષ રાશિથી લઈ અને મીન રાશિના જાતકોને આજનો આપનો દિવસ કેવો રહેશે, કયા ભગવાનની આરાધના ઉપાસના કરવી અને કયા દાન દક્ષિણા કરવી, કયા ધાન્યનું દાન કરવાથી તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ થાય, તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું. મિત્રો, આપના જીવનમાં દરેક મુશ્કેલીઓનું સમાધાન માટે આપ અમારી સાથે જોડાઓ. આપના જન્મ તારીખ, જન્મનો સમય અને જન્મનું સ્થળ અમારા સુધી પહોંચાડો અને આપણા જીવનમાં પડતા દરેક પ્રશ્નનું અમે આપને નિરાકરણ આપીશું. મિત્રો, જીવનમાં દરેકને નાની મોટી મુશ્કેલીઓ આવતી જ હોય. જ્યોતિષ એ નિરાકરણ છે, નિવારણ નથી. તમને રસ્તો બતાવશે, માર્ગ બતાવશે. જેમ એક ડૉક્ટરની તમે તપાસ કરાવો અને ડૉક્ટર તમને કહે કે આ દવા લેવાની છે. જો તમે દવા પ્રમાણે દવા સમયસર લેશો તમે રોગમાંથી મુક્તિ મેળવશો. તે જ રીતે આ જ્યોતિષ શાસ્ત્રની અંદર જો તમે સારા જ્યોતિષીને અને સારા એસ્ટ્રોલોજરની મુલાકાત લીધી અને એના કીધા પ્રમાણે તમે જે કોઈ આરાધના ઉપાસના રેમેડી નંગ રુદ્રાક્ષ કે કોઈ પણ રીતે તમે ધારણ કર્યું તો તમારા જીવનની અંદર સુખ શાંતિની સમૃદ્ધિનો વિકાસ થશે. તો મિત્રો, અમારી સાથે જોડાઓ અને આપના જીવનમાં પડતી દરેક મુશ્કેલીઓમાંથી અમે આપને સમાધાન આપીશું. મિત્રો, વાત કરીશું મેષ રાશિથી લઈ અને મીન રાશિના જાતકોને આજનો આપનો દિવસ કેવો રહેશે. મેષ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં આક્રમકતા ઓછી કરજો. ચંદ્રદેવ લગ્નમાં છે, અશ્વિની નક્ષત્રમાં છે. કોઈ પણ તાત્કાલિક નિર્ણય, ઉતાવળા નિર્ણયો તમને ક્યાંક હેરાન ન કરી જાય. મકાન સુખ, વાહન સુખની બાબતોમાં સફળતા પ્રાપ્ત થવાના યોગ છે. ઘણા સમયથી તમારા વિચારો જે વિલંબિત હતા તે હવે કાર્યરત રહેવાના. આજના દિવસમાં આકસ્મિક કાર્ય થવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. દાંપત્ય જીવનની આજે મધુરતા પ્રાપ્ત થવાની અને પ્રેમની અંદર વૃદ્ધિ થવાની. આજે તમારું મન ગુસ્સો ઓછો રાખો, બસ ક્રોધ ઓછો કરવાનો, અને ક્રોધ તમે ઓછો કર્યો તો દિવસ આજનો સફળ થવાનો. મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં ગણપતિની એક માળા કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, વૃષભ રાશિના જાતકોને આજના દિવસમાં ટુરિંગ, જે જાતકોને જોબ હોય અથવા તો ટુરિંગ કરવું હોય અથવા તો વિદેશી યાત્રા કરવું હોય તો આજનો દિવસ વિદેશ યાત્રા માટે સફળતાવાળો કહી શકાય. એક્સપોર્ટ ઇમ્પોર્ટના કાર્યોમાં સફળતા મળશે, પણ ટુરિંગની અંદર સાવધાની રાખવી. મેડિકલ પ્રશ્ન, વાયરલ ઇન્ફેક્શન ન લાગે તેની કાળજી લેવી. આજના દિવસમાં મન ઉપર ચિંતાનું વાતાવરણ ને ક્રોધ. બીજા તેની મુલાકાતની અંદર આજે સફળતા મળવાની. નોકરીની અંદર ક્યાંક ચિંતા ઉપસ્થિત થાય તેવું કહી શકાય. તો વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં કાળા કૂતરા દૂધની રોટલી અર્પણ કરવી અને લૂલા લંગડા જાતકોને દાન દક્ષિણા આપી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં તમારી ઈચ્છા પૂર્તિ થવાની. નાણાકીય પ્રશ્ન હોય, ઇન્કમ વધવાના યોગ, મિલકતમાં વધારો કરવો, બેંક બેલેન્સ વધારવાના આવા યોગ બનવાના.
કુટુંબની અંદર કોઈ સારા સમાચાર આવવાના, સંતાન પ્રાપ્તિના અને સારા સમાચારથી મનમાં આનંદ ઉત્સાહ થાય. ઘણા સમયથી તમારી કોઈક ઈચ્છાઓ બાકી હોય તો આજે પરિપૂર્ણ થવાથી મનમાં આનંદ ઉત્સાહ થાય. આજે શેર સટ્ટા લોટરીમાં લાભ થવાથી દિવસ અનુકૂળતા ભરો રહેશે. આજના દિવસમાં મિથુન રાશિના જાતકોએ ગોળ ગાયને અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં પિતૃપક્ષથી લાભ મળવાના, પિતાના ધનનો લાભ મળવાનો, મનમાં વિચારેલા દરેક કાર્યો પરિપૂર્ણ થવાના. પણ મકાનચૂક વાહનચૂકના કોઈ પણ કાર્ય કરતા પહેલા 100 વખત વિચાર કરજો. ખોટા નિર્ણયો લાંબા ગાળે નુકસાન ન કરે. કર્ક રાશિના જાતકોએ આજે મન ઉપર સ્થિરતા તો રહેવાની. તમે જે કોઈ મનથી વિચારશો તે કાર્ય પરિપૂર્ણ થવા માટે આજે તમારી કાર્યપ્રણાલિકામાં સુધારા લાવી દેશે. વિચારોનો અમલ કરતા શીખો. તમે ગૃહજીવનના વિચારો હોય, દાંપત્ય જીવનના વિચાર હોય કે પછી તમારા કુટુંબના વિચારો હોય, અમલ કેવી રીતે કરવો તે આપના ઉપર આધારિત રહે. એટલે વિચારસરણીમાં સુધારો લાવીને આજના દિવસમાં શરૂઆત કરો. તો આજના દિવસે ગણપતિના મંદિરે બુંદીનો પ્રસાદ અર્પણ કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં જે જાતકોને વિદેશ જવું હોય, ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી હોય, વિદેશના કાર્યો કરવા હોય, ધંધાની રીતે આગળ વધવું હોય તો આજનો દિવસ આપના માટે અનુકૂળતા ભર્યો રહેશે. સિંહ રાશિના જાતકોને આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ, નાના મોટા પ્રવાસોમાં સફળતા, આર્થિક પાસું મજબૂત રહેવાનું, કોઈક વડીલના સાથ ને સહકારથી તમારા કાર્યો પરિપૂર્ણ થવાના. તો સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં સૂર્યદેવને જળ અર્પણ કરવું અને ગાયને ગોળ કે વાળી રોટલી અર્પણ કરી આજના દિવસની શુભ શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રમાં આજે વાયરલ ઇન્ફેક્શનથી ધ્યાન રાખજો. શરદી, કફ અને વાયરલ ખૂબ કાળજી લેવો ભર્યો દિવસ. માનસિક ચિંતાઓ રહેશે. નાણાકીય વ્યવહારોમાં સાવધાની રાખવી. આકસ્મિક ધન લાભના યોગ મળશે. આકસ્મિક ધન મળવાના યોગ પણ ખરા. વાણી ઉપર સંયમ રાખીને ચાલવાથી દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. ઉચ્ચ અધિકારીઓ સાથે વાદ વિવાદ નહીં કરવા અને આજના દિવસમાં જે કોઈ પણ કાર્ય કરો તેની પાછળ તમારા માતૃના આશીર્વાદ, ઓમ માતૃદેવતા ભ્યો નમઃ કરી આજના દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં તુલા રાશિના જાતકોને કર્મનું ફળ મળવાની બાબતોમાં તમે ચિંતામાં રહેશો. રાજકીય ક્ષેત્રે અને સરકારી ક્ષેત્રે જે જાતકો જોડાયેલા હોય તેવા જાતકોને તમારું કર્મનું ફળ મળશે. ઘણા લાંબા સમયથી તમે જે કોઈ કાર્ય કરેલું હોય તેના સફળતા મળશે. આજના દિવસમાં પરિવર્તનનો યોગ આપના માટે અનુકૂળતા ભર્યો રહેશે. તુલા રાશિના જાતકોએ આજે મનમાં આનંદ, ઉત્સાહ, દાંપત્ય જીવનમાં સફળતા, ભોગ વિલાસની બાબતો આજે તમારું કામ કરશે. તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે ઘઉં અર્પણ કરી અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ અને નોકરીમાં પરિવર્તન, નોકરીમાં ધન લાભ થવાના યોગો, વિદેશીય વ્યક્તિને વિદેશ વિજાતીય પાત્રથી આજે મુલાકાતનો યોગ બનશે. આજના દિવસમાં તમે જે કોઈ કાર્ય કરવા જઈ રહ્યા છો તે કાર્યમાં માનસિક ટેન્શનો થોડાક રહેવાના. પડવા વાગવાના યોગના અકસ્માતના યોગથી આજે તમારે દૂર રહેવાનું. સાધન ચલાવતો જો વિચારને ચલાવતો. વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં હનુમાન ચાલીસાના પાઠ કરવા અને ગણપતિના મંદિરે દર્શન કરી અને સિંદૂર અર્પણ કરવું. મિત્રો, વાત કરીશું ધનરાશિની. ધનરાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં પેટને લગતી બીમારીમાં સાવધાની રાખજો. ખાવા પીવામાં કાળજી લેવી. મનની વાત કોઈને કહેવી નહીં. પ્રેમમાં વૃદ્ધિ થવાના યોગ, પણ ઘણા સમયથી ચાલતા પ્રશ્નોમાં આજે વિલંબિતતા ઊભી થવાની, ક્યાંક નિર્ણય પણ આવી શકે. તો આપના જીવનમાં આવા નિર્ણયો લેવા માટે તમારા કુળદેવીને એક માળા કરો. ઓમ કુળદેવતા ભ્યો નમઃના મંત્ર કરી અને આજના દિવસની શરૂઆત કરો, અથવા ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચ્છેના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરી.
મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મકર રાશિના જાતકોને આજના દિવસમાં દાંપત્ય જીવનને લગતા પ્રશ્ન અને ગૃહ કલેશમાં સાવધાની લેજો. જે જાતકોને હાઈ બીપી લો બીપી જેવા પ્રશ્નો હોય, શરીરમાં શરદી કફ અને ફેફસાના રોગો હોય, તેવા જાતકોએ સારા ડૉક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા. આજે ગૃહ કલેશ ના થાય તેની કાળજી લેજો. દાંપત્ય જીવનમાં સફળતા મળશે. પાર્ટનરશિપના કાર્યોમાં પણ આજે અનુકૂળતાભર્યો દિવસ રહેશે. મનમાં નેગેટિવ છોડીને હૃદયમાં લાગણી થાય તેવી ઘટનાઓ ઘટિત ના થાય તેના માટે કાળજી લેવી. મકર રાશિના જાતકોએ આજના દિવસમાં કાળા કૂતરા દૂધની રોટલી અર્પણ કરવી અને ગાયને લીલું ઘાસ અર્પણ કરી આજના દિવસની શરૂઆત કરી. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજે તમારા પરાક્રમમાં વૃદ્ધિ થશે. તમે ધારેલા કાર્યો પરિપૂર્ણ થવાના, ધાર્મિક અને સામાજિક અને દરેક કાર્યોમાં આજે સફળતા મળવાના યોગ બનશે. આજે આકસ્મિક તમારા મિત્ર ઘણા સમયના જે મુલાકાતો ના હોય તેવા મિત્રની મુલાકાતથી ધન લાભ થવાનો યોગ બને. કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે દૂધ પાણીનો અભિષેક કરી અને ગૌ અર્પણ કરવા અને હોમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં વાયરલ ઇન્ફેક્શન અને વાણી ઉપર સતર્કતા. વાણીને લગતા કોઈ પણ કાર્યો જે જાતકો કરતા હોય તેવા જાતકોએ સાવધાની રહી. આજના દિવસમાં તમારા વાણીથી કુટુંબમાં કલેશ ન થાય તેની કાળજી લેજો. ખોટા નિર્ણયો અને નાણાકીય વ્યવસ્થાઓ તમારી ખોળંબિત ન થાય તેની કાળજી લેજો. મીન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ બુધાય નમઃ અને ઓમ બૃહસ્પતિ નમઃના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરી. મિત્રો વાત આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ, આ ચેનલમાં. જય માતાજી, જય હિન્દ.